નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે લોએજ શ્રીમતી વીએમ ચાંડેરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. એમ્બ્યુલન્સ લોકાર્પણ, વૃક્ષારોપણ અને રાહત દરે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ. માંગરોળ તાલુકાના લોએજ દેવરાણા શ્રીમતી વીએમ ચાંડેરા શૈક્ષણિક સ્કૂલના સ્થાપક સંચાલક, વીએમસી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંસ્થાપક અને જિલ્લા ભાજપ શિક્ષક સેલના કન્વીનર ડૉક્ટર વેજાભાઈ મસરીભાઈ ચાંડેરાના જન્મદિવસની ઉજવણી ત્રિવિધ કાર્યક્રમો થકી કરવામાં આવી, જેમાં રાહત દરે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ, પર્યાવરણની જાગૃતિ માટે એક પેડ માં કે નામ વૃક્ષારોપણ સાથે સાથે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત લોએજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ દાસજી સાથે માતૃશ્રી વેજીમાં અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યા. આ અવસરે સામાજિક અગ્રણીઓ, ભાઈઓ બહેનો, ખેડૂત અગ્રણીઓ, સંસ્થાના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં વડીલો, શુભેચ્છકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને સંસ્થાનો સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત રહેનાર મહેમાનો, શુભેચ્છકો સહિત તમામનો ડૉક્ટર વેજાભાઈ ચાંડેરા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.